કે એનો એક શિવ સંકલ્પ હતો કે ગુરુ આશ્રમની અંદર કાંઈક કરવું એમ, અને એમણે અહીંયા એક શિવ પુરાણ ગિરિબાપુનું બેસાડ્યું હતું. હવે મોરારી બાપુની રામકથા જ્યારે થઈ રહી છે અહીંયા. જય શ્રી રામ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં. તો અત્યારે આપણે આવેલા છીએ પાલીતાણાથી થોડેક દૂર સગાપર ગામ આવેલું છે. ત્યાંથી થોડેક જ દૂર એક સગાપરની ધાર તરીકે એક આશ્રમ આવેલો છે વિજયગીરી બાપુનો, જેનું નામ છે કૈલાસ ટેકરી આશ્રમ. તો ત્યાં એક મોરારી બાપુની ભવ્ય રામકથા યોજાવા જઈ રહી છે. કથા ચાલુ થવાની છે, તેની ફૂલ તૈયારી ચાલી રહી છે. તો તેનો આપણે ફૂલ તૈયારીનો વિડીયો આજના વિડીયોમાં બતાવવાના છીએ. તો પાછળ વિડીયોમાં નિહાળી શકો છો કેવી રીતના કથા મંડપ બનાવે છે. તો આજના વિડીયોમાં આપણે ફૂલ તૈયારીનો વિડીયો બતાવીશું, તો તમે વિડીયોને પૂરો જોતા રહીજો. તો મિત્રો, આ તમે જગ્યા જોઈ શકો છો સરસ મજાની. અત્યારે હે ને જેસીબી દ્વારા લેવલ કરે છે આ જમીન ઉપર. આ ઠેઠ જેસીબી દેખાય ને ના સુધી હે ને આ બધી સપ્તાહની તૈયારી ચાલે છે આ રામકથાની. અને આ બાજુ તમે જોઈ શકો છો કથા મંડપની અત્યારે તૈયારી થઈ રહી છે અંદર. આ તમે અહીંથી આગળ તો નહીં બતાવી, પણ હમણાં આપણે તમને એ બાજુ જઈએ અને બતાવીએ. અને મોટા પીડા છે અહીંયા જોઈ શકો છો, ઘણા બધા ટેબલ મૂકવામાં આવેલા છે. જે કથા મંડપ બને છે ને ત્યાં સ્ટેજ ને એવું બનાવવા માટે એના આવડા ટેબલ ને એવું છે. તો ચાલો આપણે તમને કથા મંડપ તરફ જઈએ અને કેવી તૈયારી ચાલી રહી છે ને એ આપણે તમને સંપૂર્ણ વિડીયોમાં બતાવીએ. અને આ બાજુ તમે જોઈ શકો છો સરસ મજાનું લાઇટનું પણ કામ થઈ ગયું છે, સુવિધા. અને આમ તમારી નજર પુગે ના સુધી તમે સામે વિડીયોમાં જોઈ શકો છો જેસીબી દેખાય છે. ત્યાં સુધી છે ને આવડું આ બધું આ જમીનનું એક સરખું જેસીબી થી લેવલ કરી. અને અહીંયા તમે જોઈ શકો છો બે સરસ મજાના હાથી છે, જે અહીંયા સ્વાગતનો ડેલો આવે ને મેઇન ડેલો ત્યાં મૂકવાના છે. અહીંયા આગળ એના માટે હાથી છે. અને આ છે લાઇટ ડેકોરેશન. અને આવી રીતના છે ને આખા ગ્રાઉન્ડમાં છે ને ફૂલ તડામાર તૈયારી ચાલી રહી છે. સામે તમે જોઈ શકો છો ત્યાં પણ ફૂલ તૈયારી ચાલી રહી છે. અને આવડો છે ને કથા મંડપનો મેઇન ગેટ છે. અહીં ઓલા હાથી છે ને એ અહીંયા મૂકવાના છે, અહીંયા સ્વાગતના ડેલામાં, એમ ઓલા ભાઈ કહેતા. હા, તો ચાલો હવે આપણે જઈએ અંદર કથા મંડપની અંદર અને ત્યાંનો આપણે તમને વ્યૂ બતાવીએ. તો મિત્રો, આ છે કથા મંડપમાં જવા માટેનો જે મેઇન ગેટ બને છે તે ગેટ છે. તો મિત્રો, આ કથા ડોમમાં તમે જોઈ શકો છો સરસ મજાનું અત્યારે છે ને આવડા કાપડ લટકાવવામાં આવેલા છે. તે છે ને જુઓ કાર્પેટ છે, જે મંડપમાં પાથરવા માટેનું કાર્પેટ છે. અને અહીંયા છે ને મંડપમાં આપણે અંદર જઈએ ને તો અહીં જો ઘણા બધા કાપડ લટકાવવામાં આવેલા છે. આવા કલરના કેસરી અને સફેદ બે કલરના કાપડ લટકાવવામાં આવેલા છે. તેની ડિઝાઇન બનાવે છે. તો આગળ આપણે તમને વિડીયોમાં બતાવીએ કઈ રીતના ડિઝાઇન બનાવે. અને આ તમે ઉપર જોઈ શકો છો જોરદાર ભવ્ય લાઇટથી ડેકોરેશન કરવામાં આવેલું છે. આ કથા મંડપની બે બાજુ છે ને આવી રીતના મંડપ નાખેલા છે. તેમાં પણ પંખા અત્યારે ફિટ થઈ ગયેલા છે. તમે જુઓ ઘણા બધા એ પંખા અને લાઇટો પણ ફિટ થઈ ગઈ છે. સરસ મજાના અહીંયા પણ પંખા ફિટ કરેલા છે. એક ગાળામાં ચાર પંખા છે. આ જુઓ, આમ જુઓ તમે, આ કાપડમાંથી ડિઝાઇન બનાવે છે. અત્યારે ખાલી કાપડ ટીંગાડેલા છે, પરંતુ આગળથી છે ને ડિઝાઇન બનાવતા આવે છે. તો એ ડિઝાઇન કેવી રીતના બનાવે ને આપણે તમને બતાવીએ. આ જો અહીંયા તમે જોઈ શકો છો કથા ડોમનો જે સ્તંભ છે ને એને મજબૂત કરવા માટે મોટા મોટા ખીલા મારે છે. આ જુઓ એના પાયામાં આવા છે ને આવડા મોટા ખીલા નાખે છે, જેથી કરીને એની મજબૂતાઈ વધી જાય. આવી રીતના બધી બાજુ જેટલા સ્તંભ છે ને ત્યાં બધે આવા ખીલા મારેલા. અને હવે જુઓ આવડા કાપડ ટીંગાઈ ને એને કંઈક આવી રીતની ડિઝાઇન પાડે છે. તો સરસ મજાની ડિઝાઇન બનાવી નાખી છે આવા કાપડમાંની. અહીંયા તમે જોઈ શકો છો આ જે કાપડ લટકે ને એને અત્યારે બાંધી અને ડિઝાઇન બનાવે છે. આવી રીતના કલરના કાપડ બાંધી અને સરસ મજાની આવી રીતના ડિઝાઇન તૈયાર કરવામાં આવેલી છે. અને આ બાજુ છે ને કંઈક આવડું આ મશીનનું ઓલું પડ્યું છે, જે ડોમ ઉપર લાઇટ ને એવું લગાવવા માટે. જુઓ સ્ક્રીન જેવું જ છે, ઉપર લાઇટ ને એવું લગાવવા માટે આ કામમાં આવે છે. અને આગળ જઈએ ને તો આપણે અહીં જો ઘણા બધા સોફા ને એવું જોવા મળે છે. આ બાજુ પણ તમે જોઈ શકો છો અત્યારે આ જે પટકીઓ લબડાઈ ને એવડી બાંધે છે. જુઓ સરસ મજાની ડિઝાઇન બનાવી નાખેલી છે. આવડો જે સામે છે ને મોરારી બાપુ જે કથા વાંચવાના છે ને
એવડું સ્ટેજ છે. અહીંયા આપણે આ સગાપરાની ધાર તરીકે ઓળખાય છે. કૈલાસ ટેકરી નામ છે અહીંનું. અને આ બાપુની તપસ્થળી છે. વિજયગીરી બાપુ જે અત્યારે આ એમનું સમાધિ મંદિર છે. અને એમણે અહીંયા આ ધાર ઉપર એમની તપસ્થળી છે જેને કહીએ એમ. અને એણે અહીંયા પોતાનો જેને કહેવાય ને ધૂણી ધખાવીને અલગ અહીંયા જગાવેલો છે. અને એમણે અહીંયા જે કાંઈ તપ કર્યું છે, અહીંયા એક જડેશ્વર મહાદેવ સ્વયંભૂ દાદાની સ્થાપના છે, ખોડિયાર માતાની સ્થાપના છે, બાપુએ જ કરેલી છે. એ અંબે માતાની સ્થાપના છે, કાળ ભૈરવ છે, મહાકાળી માતાનું મંદિર છે, હનુમાનજી છે, ગજાનંદ ભગવાનનું મંદિર છે, જડેશ્વર મહાદેવનું મંદિર છે. આટલા વિસ્તારની અંદર આ કૈલાસ ટેકરી ઉપર આટલા મંદિરો પણ આવેલા છે. એ બાપુએ પોતે એમના હાથે એમની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે. અને બાપુના અહીંયા જે સાનિધ્ય બાપુના લાલગીરી બાપુ એક એમના શિષ્ય તરીકે અહીંયા લાલગીરી બાપુ અત્યારે આનું પૂરું સંચાલન કરે છે. અને લાલગીરી બાપુનો ભાવ એવો હતો કે એનો એક શિવ સંકલ્પ હતો કે ગુરુ આશ્રમની અંદર કાંઈક કરવું એમ. અને એમણે અહીંયા એક શિવ પુરાણ ગિરી બાપુનું બેસાડ્યું હતું. હવે મોરારી બાપુની રામકથા જ્યારે થઈ રહી છે અહીંયા, ત્યારે લાલગીરી બાપુ જે છે એનો શિવ સંકલ્પ હતો કે મારે મોરારી બાપુની એક રામકથા અહીંયા બેસાડવી છે. એટલે અહીંયાથી બાજુમાં આપણે અહીંથી ગેટથી બહાર નીકળીએ એટલે મંડપ અને બધું જે આપણે જે રામકથાની બધી તૈયારીઓ અત્યારે થઈ રહી છે. તારીખ 18/4/2026 શરૂ થાય છે અને 26/4/2026 એમની પૂર્ણાવતી છે. તો 18 તારીખે આપણે 10 વાગે ભૈરવનાથ મંદિર પાલિતાણા ભૈરવપીઠ છે ત્યાંથી આપણી પોથી યાત્રા શરૂ થાય છે. અને અહીંયા સગાપરા ધાર સુધી ભવ્ય પોથી યાત્રામાં પણ લોકોને જોડાવા આહવાન કરીએ છીએ લાલગીરી બાપુ તરફથી. અહીંયા કૈલાસ ટેકરી આશ્રમના સેવક સમુદાય તથા જન સમુદાય તરફથી અમે એવું આહવાન કરીએ છીએ કે બધા પથયાત્રામાં જોડાવ અને કથામાં બહોળી સંખ્યામાં લાભ લ્યો એવી અમારું સૌને આમંત્રણ છે અને નિવેદન. અને આ બાજુ તમે ટેબલ ને એવું ઘણું બધું જોઈ શકો છો. જે પાસવાળા વ્યક્તિઓ જે અહીં બાપુની કથા સાંભળવા માટે આવે તેને બેસવા માટેની વ્યવસ્થા માટે છે આવડે ટેબલ અને ખુરશી અને સોફા ને એવું છે. અલગ અલગ પાસવાળાને અલગ અલગ રીતના હોય છે. જેમાં તમે જોઈ શકો છો એક ભાઈ અત્યારે ઉપર ચડેલા છે ને આવડા પટ્ટા બાંધે છે. અને આવડો છે ને મોરારી બાપુ જે કથા વાંચવાના છે ને વ્યાસપીઠ છે એનું સ્ટેજ અત્યારે હજી બાકી છે, પરંતુ એનાથી પણ ઓલા ટેબલ ને વાવી નખાઈ ગયેલું છે. અને પાછળ કંઈક બીજું એક મંડપ બને છે, તો આપણે એ પણ બતાવીએ. ને આવડો જો જે આપણે આ મંડપની ઉપર ડિઝાઇન પાડવા માટે જે કાપડનો ઉપયોગ થાય છે ને, આ કાપડનો સ્ટોક પડેલો છે બધે. ઉપર તમે જોઈ શકો છો સરસ મજાના પંખા અને લાઇટો પણ લાગી ગઈ છે. અને અહીંથી આપણે વ્યાસપીઠ ઉપરથી કંઈક વ્યૂ જોઈને તો કંઈક આવી રીતનો આ કથા મંડપનો વ્યૂ આવે છે, જે તમે વિડીયોમાં નિહાળી શકો છો. અને આવડો હશે ને એ ભાઈ વ્યાસપીઠ છે. જે આ બાજુ ડેકોરેશન પાછળના ભાગમાં બાકી છે. આ થઈ જાય ને એટલે આવડું મોરારી બાપુને વાંચવા માટેનું સ્ટેજ એટલે કે વ્યાસપીઠ બનીને તૈયાર થઈ જશે. અને અહીં પાછળ છે ને કંઈક એક બીજો મંડપ છે જેની પણ અત્યારે તડામાર તૈયારી ચાલી રહી છે. જોઈ શકો છો અત્યારે આવડા કાપડ અહીંયા પણ ફિટ કરી રહ્યા છે. તો આવી રીતના અહીંયા પણ ફૂલ જોરદાર તૈયારી ચાલી રહી છે. અને આ બાજુ કંઈક છે ને આ જુઓ લાકડાના રૂમ જેવું બનાવે છે. જો અંદરથી આવી રીતનું આ કંઈક બનાવેલું છે. અને આ બાજુ છે ને ભાઈ બે બાજુ મંડપ નાખેલા છે. કથા મંડપની બાજુમાં ત્યાં પણ સમજો તમે જુઓ ને તો ઘણા બધા મંડપ નાખેલા છે. અને આ મંડપનો સામાનમાં લોખંડ અને પછી આવડો જે ટેબલના ઓલા છે એ બધું એવું તમે ઘણો બધો સામાન પણ જોઈ શકો છો. અને સામે છે ને એ ભાઈ લાઇટની બધી વસ્તુ છે, ઇલેક્ટ્રિક કુલર ને જનરેટર ને એવું. તો ચાલો આપણે તમને એ બાજુ જઈએ અને બતાવી. આ બાજુ તમે જુઓ ને તો અહીંયા તમે જોઈ શકો છો કેટલો બધો લાઇટના વાયર ને એવું ઘણો બધો સામાન પીડ્યો છે. આ જુઓ આ બધું લાઇટ ને આ બોર્ડ ને એવું બધું આવડા ખોખાણમાં છે. અને આ જુઓ વાયરના તો અહીંયા ઢગલા છે. કેટલા બધા વાયર છે. અને આ બાજુ જુઓ આવડા ખોખા છે. એની અંદર જે સાઉન્ડ સિસ્ટમનું ઓલું હોય ને એ બધું સામાન અલગ અલગ પડેલો છે. ને આ બાજુ જુઓ તો આ બાજુ કુલર ને એવું છે. જો આ કુલર ને એવું છે. અને આ બાજુ અંદર છે ને
આ બધું ઇલેક્ટ્રિસિટીનું છે, મતલબમાં કે અહીંથી મેઇન લાઇટ છે ને એ બધી અહીંથી સપ્લાય થાય છે. હા જુઓ એનું આ બધું કનેક્શન છે. આ બાજુ પણ તમે જોઈ શકો છો ઘણો બધો આવી રીતના લાઇટના વાયરનો ને એવો સામાન છે. અને આ જુઓ કથા મંડપ બને છે ને એ બધું આવી રીતનું આ છે. અહીંયા તમે ઘણી બધી ખુરશીઓ જોઈ શકો છો. આવી હજી એક ખટેરા જેટલી જ ખુરશી ઓલી સાઈડમાં પડી છે. આ જો કથા મંડપની બંને બાજુ છે ને આવા મંડપ નાખેલા છે ને એ પણ એમાં પંખા ને લાઇટો ને એવું લાગીને તૈયાર થઈ ગયા છે. ઉપર ખાલી કાર્પેટ નાખવાનું બાકી છે અને અંદરની સાઈડ છે ને આ ડિઝાઇન પાડે છે. હજી પણ કથા મંડપમાં અડધા પંખા ભેટ થઈ ગયા પણ તોય થઈ જાય. અહીંકા તો ઘણો બધો સ્ટોક પડ્યો છે. જો અહીંયા 8-9 અહીંયા પડ્યા છે અને આ કાર્પેટ ને એવું બધું પણ અહીંકા પડ્યું છે. અને આ રૂમમાં તો ઘણો બધો સ્ટોક પડ્યો છે. અને આ જો આ તમે આ મંડપનું આ જે લોખંડ ને એવું છે ને એ બધું આવી રીતના કંઈક ખોખામાં પેક કરી અને પીડ્યું છે. ને અહીંયા તમે ઘણા બધા પંખા જોઈ શકો છો. કેટલા બધા પંખા છે. અને આ બધું અલગ અલગ લોખંડની પેટડીમાં જે સામાન છે ને આ પંખાનો લાઇટનો ને એવું બધું આ પેક કરીને આ બાજુ મૂકેલો છે. અને આના તમે વાયર પણ જોઈ શકો છો. ઘણા બધા આવી રીતના છે ને આ બધું આમ ગોડાઉન જ કહી શકાય આપણે, કેમ કે અહીંયા આ બધું છે ને લાઇટનો જ તે આ બધું લાઇટનો ને એવું પંખા એવું બધું સામાન પીડ્યો છે. એ છે રસોડા વિભાગ. તે રસોડા વિભાગનો ડોમ છે. અને આ બાજુ હજી આમ જો દોરી મારી અને માપ ને એવું કાઢેલું છે. આ જુઓ હજી અહીંયા પણ મંડપ નખાવાના છે અને સામે તો જો નખાઈ ગયેલા છે. અને હજી આવડા ગાળામાં કામ કરે છે. આ દોરી ને એવું પાથરેલું છે ને એમાં. અને ઓલી બાજુ પણ મંડપ નાખી દીધેલા છે તો. અને સામેની તરફ પણ મંડપ જ છે નાખેલા. તો ચાલો હવે આપણે તમને રસોડા વિભાગમાં જઈએ ને કઈ રીતના કામ ચાલે ને એ આપણે તમને બતાવીએ. તો આવડો છે રસોડા વિભાગનો ભવ્ય ડોમ. જબરો ડોમ છે અને અહીંયા લાખો લોકોની રસોઈ બને છે. એટલા માટે છે ને અહીંયા જો ચૂલો બનાવવામાં આવી રહી છે. આ ભવ્ય મોટી મોટી ચૂલો બનાવવામાં આવેલી છે. જોઈ શકો છો. રસોડા વિભાગમાં આ સાઈડ 9 ચૂલ અને 9 ચૂલ ઓલી બાજુ એમ કરીને ટોટલ 18 ચૂલ મોટી મોટી બનાવવામાં આવેલી છે. અને આ બાજુ અત્યારે તમે જોઈ શકો. અને મિત્રો આવડો રસોડા વિભાગનો જે કાંઈ સામાન હોય છે, લોટ હોય છે, પછી તેલ મરચું એવું બધું મૂકવા માટે અહીં કોઠાર રૂમ બનાવે છે. તમે જોઈ શકો છો અત્યારે છે ને આવડા પાર્ટેશન બનાવે છે કોઠાર રૂમના. તો અહીંયા ભવ્ય કોઠાર રૂમ બનાવશે જેમાં બધો મસાલો અને શાકભાજી ને એવું બધું પડ્યું રહે. અને સામેની તરફ પણ મંડપ નખાઈ ગયા છે. તમે જુઓ અત્યારે એનું પણ કામકાજ ચાલુ છે. અહીં જોઈ શકો છો અત્યારે ચૂલ બનાવી રહ્યા છે. જો કંઈક આવી રીતના ચૂલનું કામકાજ બનતું હોય છે. આ જો આવી રીતના ચૂલ બનાવે. અત્યારે અહીંયા પણ એક ચૂલ બનાવે છે. તો આવડો હશે ને રસોડા વિભાગનો ભવ્ય ડોમ છે. આની અંદર લાખો લોકોની રસોઈ બનતી હોય છે. અને એની પાછળ જ તે ઘણા બધા તમે મંડપ જોઈ શકો છો. તે મહેમાનો જે બહાર ગામથી જે કથા સાંભળવા આવતા હોય છે તેમના માટે રાત્રિ રોકાણ માટેના આવડા મંડપ નાખવામાં આવેલા છે. આ જુઓ એમાં પણ સરસ મજાની લાઇટ લાગી ગયેલી છે અને પંખા ને એવું બધું ફિટ થઈ ગયેલું છે. અને આવી રીતના આવડા રાત્રિ રોકાણ કરવા માટેના આવડા મંડપના આવી રીતના કંઈક ગાળા છે. અહીંયા તમે આ રસોડાનો ડોમ કંઈક આગળથી આવી રીતનો દેખાય છે. અને આ પાછળ તમે જોઈ શકો છો મંડપ રાત્રિ રોકાણના છે. અને આ બાજુ છે ને એ પણ રાત્રિ રોકાણ કરવા માટેના આ મંડપ છે. અને આ તમે જે ગ્રાઉન્ડ મોટું જબર જોઈ શકો છો એની અંદર છે ને જે આપણે અહીંયા ભાવિ ભક્તો જે કથા સાંભળવા માટે આવતા હોય છે તો તેમને પ્રસાદ લેવા માટેની વ્યવસ્થા એટલે કાંઈ મોટો જબર પ્રસાદ વિભાગ બનાવવામાં આવશે. આવડી સામેની તરફ પાણીનું પરબ બનાવેલ છે ને આ બાજુ પણ પાણીનું પરબ છે. જુઓ આવી રીતના ફિટિંગ કરે છે અત્યારે બોલો. જય સિયારામ. બધા ભાઈઓને ખાસ પાલીતાણાથી પૂજ્ય શ્રી વિજયગીરી બાપુના આશ્રમની અંદર ભવ્ય રામકથા
તમામ સાધુ, તમામ ભાઈઓ, સમસ્ત જ્ઞાતિ તમામને આવેદન પાઠવીએ છીએ બાપુશ્રી તરફથી. આપ શ્રી લાભ લેવા 18 તારીખથી અમારી કથાનું શુભ આરંભ શરૂ થાય છે. ભૈરવનાથ મંદિરેથી મોટામાં મોટી પોથી યાત્રા છે, તો આપ સૌ પધારો એવી અમારી ભાવના છે. 18 વરણ 18 બધાય પધારો, બસ બાપુની એવી ભાવના છે. આ છે તો મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ હતું. તો હવે મળીએ પાસે એક નવા વિડીયો સાથે, અને ત્યાં સુધીમાં જો તમે હે ને ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આવા નવા વિડીયો મળતા રહે. ને આવડો વિડીયો આમ તો લાંબો થઈ જશે ને, એટલે ખાસ કરીને આપણે હે ને તમને એક વિડીયોનો એક બીજો ભાગ બનાવીશું, જે આ કૈલાસ ટેકરી આશ્રમ છે ને તેનો. તો આ વિડીયો પછી હે ને કૈલાસ ટેકરી આશ્રમનો વિડીયો આવશે, તો એ વિડીયો તમે જોવાનું ન ભૂલતા. ને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. લાઈક નહીં કરો તો હાલશે, બાકી તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો. તો ચાલો મળીએ એક નવા વિડીયો સાથે.